સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પર। તો આજે આપણે બનાવીશું મેથીના પરાઠા। એટલા માટે સૌપ્રથમ કાસરોટમાં પાણી લઈ લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ખાંડેલું લસણ ઉમેરીશું। અને ખાંડેલા મરચાં ઉમેરીશું। આવી જ રીતે આપણે ખાંડેલી મેથી પણ આમાં સાથે ઉમેરી દઈશું। અને ખાંડેલા લીલા ધાણા પણ ઉમેરીશું। તો તૈયાર છે આપણા મેથીના પરાઠાનું મિશ્રણ। બે પાવડા તેલ ઉમેરીશું। ઘઉંનો લોટ ચાળીને નાખીશું। હવે આપણે થોડું ગમતું પાણી ઉમેરીને લોટને બાંધી લઈશું। મેથીનું મિશ્રણ લોટ સાથે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું। પછી આપણે એમાં હળદર ઉમેરીશું। હવે આપણે લોટને બાંધી લેવાનો છે। તો તૈયાર છે આપણે મેથીના પરાઠાનો લોટ। હવે આપણે એમાં તેલનું મોણ આપીશું। હવે આપણા મેથીના પરાઠા નરમ બને એટલા માટે આપણે લોટને કૂણવી લેવાનો છે। 5 થી 7 મિનિટ લોટને કૂણવી લઈએ એટલે તૈયાર છે આપણા મેથીના પરાઠાનો લોટ। તો હવે આપણે લોટના ગોળિયા વાળી અને એના પરાઠા બનાવવાનું શરૂ કરવાનું છે। પરાઠાને એકદમ પતલા પતલા વણી લેવાના છે। આવી રીતે આપણે પરાઠા વળી અને એક સાઈડ રાખી દેવાના છે। પછી આપણે ગેસ શરૂ કરી અને એમાં લોખંડનો તવો મૂકી દેવાનો।
લેવાનું છે. તવો ગરમ થઈ જાય એટલે આપણે એમાં તેલ ઉમેરીશું અને પરાઠાને તેલમાં તળી લઈશું. બંને સાઈડ તેલ લગાવી અને પરાઠાને આપણે તળી લેવાનું છે લોખંડના તવા ઉપર જ. તો તૈયાર છે આપણા મેથીના પરાઠા. ગરમા ગરમ ચાય સાથે સર્વ કરી અને સ્વાદ માણીશું આપણે મેથીના પરાઠાનો. મળીશું આગળના વિડીયોમાં. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી મિત્રો.